હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજનો આપણો વિડીયોનો ટૉપિક શું છે? તો બીજા રાઉન્ડમાં જે MBBSની દરેક જે 13 જીમીઆરએસ કોલેજ છે એમાં કેટેગરી પ્રમાણે કેટલા માર્ક અને કેટલા રેન્ક પર એડમિશન મળ્યું છે તેની આપણે વાત કરવાના છીએ. સૌપ્રથમ આપણે વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે જનરલ વાત કરી હતી કે સરકારી કોલેજમાં કેટલા માર્ક્સ પર અટક્યું છે, જીમસમાં કેટલા માર્ક્સ પર અટક્યું છે અને પ્રાઇવેટમાં કેટલા માર્ક્સ પર અટક્યું છે. પછી આપણે બીજો વિડીયો બનાવ્યો હતો, એમાં સ્પેસિફિક આપણે જે 7 સરકારી કોલેજ છે એની વાત કરી હતી કે કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક અને રેન્ક પર અટક્યું છે. હવે આજે આપણે 13 જીમસની વાત કરીશું અને આના પછી એક વિડીયો આવશે જેમાં આપણે દરેક 20 પ્રાઇવેટ કોલેજની વાત કરીશું. તો ચલો આજે આપણે જીમસની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો પહેલી જીમસ છે જેનું નામ છે GMRS મેડિકલ કોલેજ, જે સોલા અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 939 અને માર્ક્સ છે અહીંયા 526. પછી EWS કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 1168, કેટેગરી રેન્ક છે 270 અને માર્ક્સ છે 518. પછી SCBC OBC કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 1604, કેટેગરી રેન્ક છે અહીંયા 449 અને માર્ક્સ છે 504. પછી SC કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 3158, કેટેગરી રેન્ક છે 112 અને માર્ક્સ છે અહીંયા 470. પછી ST કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 11757, કેટેગરી રેન્ક છે 253 અને માર્ક્સ છે અહીંયા 331. પછી આપણે આગળની કેટેગરીની વાત કરીએ તો અહીંયા NRI કોટા લખેલું છે, કેમ કે જે જીમીઆરએસ કોલેજ હોય છે એમાં 15% સીટ NRI કોટાની હોય છે, પણ એ ખાલી રહે એટલે એને સેકન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. એટલે કે જે સ્ટાર્ટિંગની 3 જીમસ છે, જીમીઆરએસ સોલા અમદાવાદ, જીમીઆરએસ ગાંધીનગર અને જીમીઆરએસ ગોત્રી વડોદરા, આ ત્રણેય કોલેજમાં NRI કોટાની સીટ ભરાઈ જાય છે. બાકી રહેલી કોલેજમાં એક બે સીટ ભરાય છે અથવા મેક્સિમમ સીટ ખાલી રહે છે, તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. પણ આમાં એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ નથી ભરાઈ. બધી જ જીમીઆરએસની 30 સીટ ભરાઈ ગઈ છે, 200માંથી 15% એટલે કે 30 સીટ. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો કે 16490 રેન્ક છે જનરલ મેરિટ રેન્ક અને માર્ક્સ છે 258 માર્ક્સ પર NRI કોટામાં અટક્યું છે. પછી આપણે આગળની જીમસ જોઈએ તો કે બીજા નંબરની જીમસ જેનું નામ છે GMRS મેડિકલ કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જે જનરલ મેરિટ રેન્ક છે 1202 અને માર્ક્સ છે અહીંયા 517. પછી EWS કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 1340, કેટેગરી રેન્ક છે 317 અને માર્ક્સ છે અહીંયા 512. પછી SCBC OBC કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 1701, કેટેગરી રેન્ક છે અહીંયા 487 અને માર્ક્સ છે અહીંયા 502. પછી SC કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 3691, કેટેગરી રેન્ક છે 140 અને માર્ક્સ છે અહીંયા 460. પછી ST કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 12176, કેટેગરી રેન્ક છે અહીંયા 297 અને માર્ક્સ છે અહીંયા 324. NRI કેટેગરીમાં જોઈએ તો કે NRIમાં અહીંયા પણ જીમસ ગાંધીનગરમાં 30 સીટ ભરાઈ ગઈ છે. તો એનો જે અહીંયા મેરિટ રેન્ક છે 19724.5. અહીંયા કેમ 0.5 છે? તો જે સેકન્ડ રાઉન્ડમાં નવા વિદ્યાર્થીઓ એડ થયા એમને હવે વચ્ચે જે મેરિટમાં એડ કરવા હોય તો 19425 નંબરવાળો વિદ્યાર્થીઓ ઓલરેડી હતો, તો એમને 2425માં જો માર્ક્સ હોય તો એમને 0.5 નંબર આપવામાં આવ્યો હતો, એટલે અહીંયા એમનો મેરિટ રેન્ક 5 છે. એટલે મેં અહીંયા હાઇલાઇટ કર્યું છે, કોઈ મારી અહીંયા મિસ્ટેક નથી. પછી આપણે જોઈએ તો માર્ક્સ છે 207. પછી આગળની આપણે જીમસ જોઈએ તો કે ત્રીજા નંબરની જીમસ જેનું નામ છે GMRS મેડિકલ કોલેજ, જે ગોત્રી વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 1282 અને માર્ક્સ છે અહીંયા 514. પછી EWS કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 1427, કેટેગરી રેન્ક છે 345 અને માર્ક્સ છે 509. પછી આપણે SCBC OBC કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 1902, કેટેગરી રેન્ક છે અહીંયા 554 અને માર્ક્સ છે અહીંયા 497. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 4058, કેટેગરી રેન્ક છે 167 અને માર્ક્સ છે અહીંયા 454. પછી ST કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 12072, કેટેગરી રેન્ક છે 285 અને માર્ક્સ છે અહીંયા 326. NRI કેટેગરીમાં જોઈએ આપણે
તો કે જનરલ મેરિટ રેન્ક છે 20,970.5. મેં આગળ વાત કરી એવી રીતે, એટલે અહીંયા 0.5 છે અને માર્ક્સ છે અહીંયા 188 માર્ક્સ પર અટક્યું છે. પછી આગળની જીમસ જોઈએ તો હવે આ 3 જીમસમાં એનઆરઆઈ કોટાની બધી સીટ ભરાઈ ગઈ છે. આગળની જીમસમાં 1-2 સીટ અથવા મેક્સિમમ સીટો ખાલી રહી છે. તો હવે જે આગળની જીમસ આવશે એમાં એનઆરઆઈ કોટાની જગ્યાએ મેનેજમેન્ટ કોટા લખેલું હશે. તો ચાલો આપણે જઈએ ચોથા નંબરની જીમસ, જેનું નામ છે અહીંયા GMARS મેડિકલ કોલેજ, જે વલસાડમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 1642 અને માર્ક્સ છે અહીંયા 503. પછી EWS કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 1851 અને કેટેગરી રેન્ક છે અહીંયા 464 અને માર્ક્સ છે અહીંયા 498. પછી SCBC OBC કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 2259, કેટેગરી રેન્ક છે અહીંયા 678 અને માર્ક્સ છે અહીંયા 489. પછી SC કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 5060, કેટેગરી રેન્ક છે અહીંયા 241 અને માર્ક્સ છે અહીંયા 437. પછી ST કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 12138, કેટેગરી રેન્ક છે અહીંયા 294 અને માર્ક્સ છે અહીંયા 325. પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 4644, કેમ કે મેનેજમેન્ટ કોટામાં કોઈ કેટેગરીના આધારે રિઝર્વેશન આપવામાં આવતું નથી, એટલે એમાં જનરલ મેરિટ રેન્કના આધારે એડમિશન આપવામાં આવે છે, એટલે કોઈ કેટેગરી રેન્ક લખ્યો નથી. અને માર્ક્સ આપણે જોઈએ તો કે 444. પછી આગળની કોલેજ આપણે જોઈએ 5મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMARS મેડિકલ કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 1699 અને માર્ક્સ છે અહીંયા 502. EWS કેટેગરીમાં કટ ઓફ છે આપણું જનરલ મેરિટ રેન્ક છે 1949, કેટેગરી રેન્ક છે 489 અને માર્ક્સ છે અહીંયા 496. પછી આપણે SCBC OBC કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 2146, કેટેગરી રેન્ક છે અહીંયા 636 અને માર્ક્સ છે અહીંયા 491. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 4263, કેટેગરી રેન્ક છે અહીંયા 183 અને માર્ક્સ છે અહીંયા 450. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 13615, કેટેગરી રેન્ક છે અહીંયા 464 અને માર્ક્સ છે અહીંયા 302. પછી મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 4727 અને અહીંયા માર્ક્સ છે 442. પછી આપણે આગળની કોલેજ જોઈએ 6ઠા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMARS મેડિકલ કોલેજ, જે હિંમતનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 1778 અને માર્ક્સ છે અહીંયા 500. પછી EWS કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 2093, કેટેગરી રેન્ક છે અહીંયા 532 અને માર્ક્સ છે અહીંયા 493. પછી આપણે SCBC OBC કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 2386, કેટેગરી રેન્ક છે અહીંયા 732 અને માર્ક્સ છે અહીંયા 486. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 4475, કેટેગરી રેન્ક છે અહીંયા 195 અને માર્ક્સ છે અહીંયા 447. પછી આપણે ST કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 13017, કેટેગરી રેન્ક છે અહીંયા 396 અને માર્ક્સ છે અહીંયા 311. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 4871 અને માર્ક્સ છે અહીંયા 440. આગળની જીમસ હવે આપણે જોઈએ એની પહેલાં જો તમને સેકન્ડ યરમાં MBBSમાં એડમિશન મળ્યું નથી અને તમારી ઈચ્છા છે કે હવે મારું ડૉક્ટર બનવાનું સપનું રહી ગયું છે, તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. અમારી સાથે જોડાઈ અને તમે એબ્રોડમાં એટલે કે વિદેશમાં તમે તમારા બજેટમાં MBBS કરી શકો છો. અહીંયા ઘણી બધી કન્ટ્રી છે, તમે જોઈ શકો છો, જેમ કે રશિયા છે, જોર્જિયા છે, ઉઝબેકિસ્તાન છે, કઝાકિસ્તાન છે, નેપાળ છે, કિર્ગિસ્તાન છે. આવી કન્ટ્રીમાં તમે તમારા બજેટમાં MBBS કરી શકો છો. તો હવે અમારા સાથે તમારે કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા બંને નંબર આપવામાં આવ્યા છે. તમે પ્રીતમભાઈનો પણ કોન્ટેક્ટ કરી શકો છો અને અહીંયા મારો નંબર આપવામાં આવ્યો છે, તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો અને તમે તમારા બજેટમાં એબ્રોડમાં એટલે કે વિદેશમાં તમે MBBS કરી શકો છો. તમારું ડૉક્ટર બનવાનું સપનું રહી જશે નહીં. તો આગળ આપણે જોઈએ તો કે 7મા નંબરની જીમસ, જેનું નામ છે અહીંયા GMARS મેડિકલ કોલેજ, જે મોરબી છે. એમાં 100 સીટ છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 1994 અને માર્ક્સ છે અહીંયા 495. પછી EWS કેટેગરીમાં જોઈએ આપણે તો કે જે જનરલ મેરિટ રેન્ક છે 2154, કેટેગરી રેન્ક છે 546 અને માર્ક્સ છે અહીંયા 491. પછી SCBC OBC કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 2526, કેટેગરી રેન્ક છે 797 અને માર્ક્સ છે અહીંયા 483. પછી SC કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 5179, કેટેગરી રેન્ક છે અહીંયા 259 અને માર્ક્સ છે અહીંયા 435.
પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 13,895, કેટેગરી રેન્ક છે અહીંયા 500 અને માર્ક્સ છે અહીંયા 299. આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 4,507 અને અહીંયા માર્ક્સ છે 446. આગળની કોલેજ આપણે જોઈએ 8મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMRS મેડિકલ કોલેજ, જે ધારપુર પાટણમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 2,094, માર્ક્સ છે અહીંયા 493. પછી આપણે EWS કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 2375, કેટેગરી રેન્ક છે અહીંયા 605 અને માર્ક્સ છે અહીંયા 486. પછી SCBC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 2,629, કેટેગરી રેન્ક છે અહીંયા 831 અને માર્ક્સ છે અહીંયા 480. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 4,780, કેટેગરી રેન્ક છે અહીંયા 220 અને માર્ક્સ છે અહીંયા 442. પછી આપણે ST કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 13,629, કેટેગરી રેન્ક છે અહીંયા 468 અને માર્ક્સ છે અહીંયા 302. પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે જે જનરલ મેરિટ રેન્ક છે 5,406 અને માર્ક્સ છે અહીંયા 431. તો આપણે આગળની કોલેજ જોઈએ 9મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMRS મેડિકલ કોલેજ, જે વડનગરમાં આવેલી છે. તો એમાં આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 2186 અને માર્ક્સ છે અહીંયા 491. EWS કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 2311, કેટેગરી રેન્ક છે અહીંયા 588 અને માર્ક્સ છે અહીંયા 487. પછી આપણે અહીંયા SCBC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 2595, કેટેગરી રેન્ક છે 818 અને માર્ક્સ છે અહીંયા 481. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 4,925, કેટેગરી રેન્ક છે 230 અને માર્ક્સ છે અહીંયા 439. પછી ST કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 13,415, કેટેગરી રેન્ક છે અહીંયા 443 અને માર્ક્સ છે અહીંયા 305. પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 5,598 અને માર્ક્સ છે અહીંયા 428. આપણે આગળની કોલેજ જોઈએ 10મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMRS મેડિકલ કોલેજ, જે નવસારીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 2,241 અને માર્ક્સ છે અહીંયા 489. EWS કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 2,437 અને કેટેગરી રેન્ક છે અહીંયા 616 અને માર્ક્સ છે અહીંયા 485. પછી SCBC OBC કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 2,662, કેટેગરી રેન્ક છે 849 અને માર્ક્સ છે અહીંયા 420. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 5,254, કેટેગરી રેન્ક છે 266 અને માર્ક્સ છે અહીંયા 433. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 12,734, કેટેગરી રેન્ક છે 357 અને માર્ક્સ છે અહીંયા 316. પછી મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 5,409 અને માર્ક્સ છે અહીંયા 431. પછી આપણે આગળની કોલેજ જોઈએ 11મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMRS મેડિકલ કોલેજ, જે રાજપીપળામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 2,380 અને માર્ક્સ છે અહીંયા 486. EWS કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 2,481, કેટેગરી રેન્ક છે 626 અને માર્ક્સ છે અહીંયા 484. પછી SCBC OBC કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 2702, કેટેગરી રેન્ક છે 868 અને માર્ક્સ છે અહીંયા 479. SC કેટેગરીમાં હવે તમને લાગતું હશે કે કેમ અહીંયા રેડ પેનથી હાઇલાઇટ કર્યું છે. એ રેડ પેનથી એટલા માટે હાઇલાઇટ કર્યું છે કે 13 જીમસ છે એમાં SC કેટેગરીમાં સૌથી જે ડાઉન કટ ઓફ છે એ આ GMRS રાજપીપળામાં છે. તો એમાં આપણે હાઇલાઇટ કર્યું છે. આવી રીતે આપણે દરેક કેટેગરીમાં જે પણ કોલેજમાં છેલ્લું હાઇલાઇટ હશે, છેલ્લું ઓછો કટ ઓફ હશે, એમાં આપણે હાઇલાઇટ કરેલું હશે. તો એમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 5,297, કેટેગરી રેન્ક છે 272 અને માર્ક્સ છે અહીંયા 433. પછી ST કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 13,494, કેટેગરી રેન્ક છે અહીંયા 452 અને માર્ક્સ છે અહીંયા 304. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 5,721 અને માર્ક્સ છે અહીંયા 426. આપણે આગળ 12મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા GMRS મેડિકલ કોલેજ, જે પોરબંદરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 2,390, માર્ક્સ છે અહીંયા 485. પછી EWS કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 2,485, કેટેગરી રેન્ક છે 629 અને માર્ક્સ છે અહીંયા 484.
SC BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 2654, કેટેગરી રેન્ક છે 842 અને માર્ક્સ છે અહીંયા 480. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 4941, કેટેગરી રેન્ક છે અહીંયા 233 અને માર્ક્સ છે અહીંયા 439. પછી આપણે ST કેટેગરીમાં જોઈએ, અહીંયા હાઇલાઇટ એટલા માટે કંઈક કર્યું છે કે 13 જીમસ છે એમાં સૌથી જે ઓછું કટઓફ હશે ST કેટેગરીનું એ અહીંયા GMRS પોરબંદરમાં છે. તો એનું કટઓફ છે અહીંયા એટલા માટે અહીંયા યલો પેનથી હાઇલાઇટ કર્યું છે. એનું કટઓફ છે જનરલ મેરિટ રેન્ક છે 13,933, કેટેગરી રેન્ક છે 502 અને માર્ક્સ છે અહીંયા 298. પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે 5454 અને માર્ક્સ છે અહીંયા 430. હવે આપણે છેલ્લી કોલેજ જોઈએ 13મા નંબરની જીમર્સ. એની પહેલાં જો આ તે ચેનલને હજુ સુધી મેં સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સરળ ભાષામાં સમજાવવામાં આવશે. દરેક કટ ઓફ કોઈ પણ માહિતી તમને તરત જ આપવામાં આવશે. તો તમારે ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને તમારા મિત્રને કોઈ જાણકારી ના હોય તો એમને પણ જાણકારી તમે આપતા રહો, એટલે કે એમને વિડીયો શેર કરો. આપણે 13મા નંબરની જીમર્સ જોઈએ જેનું નામ છે GMRS મેડિકલ કોલેજ, જે ગોધરામાં આવેલી છે. તો એમાં અહીંયા જે યલો પેનથી હાઇલાઇટ કરેલું છે એ હવે તો તમને ખબર જ છે કે ઓપન કેટેગરીમાં છેલ્લું કટ ઓફ ગોધરામાં છે, EWSમાં છેલ્લું કટ ઓફ ગોધરામાં છે, SC BCમાં છેલ્લું કટ ઓફ ગોધરામાં છે. પછી જે SC છે એમાં તમે જોઈ શકો છો અહીંયા છેલ્લું કટ ઓફ છે એ ક્યાં છે તો કે GMRS રાજપીપળામાં છે. અહીંયા જે કેટેગરી રેન્ક છે 272 છે. અહીંયા ગોધરામાં થોડું ઊંચું છે કેમ કે અહીંયા 255 છે. પછી આપણે ST કેટેગરીમાં જોયું તો કે અહીંયા કેટેગરી રેન્ક 459 છે, પણ અહીંયા એનાથી પણ ઓછું છે જે GMRS પોરબંદર છે, અહીંયા 506 છે. તમે અહીંયા જોઈ શકો છો સંપૂર્ણ માહિતી. આવી રીતે MQની જે સૌથી ઓછું કટ ઓફ છે એ GMRS ગોધરામાં છે, તમે જોઈ શકો છો. જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 5948 અને માર્ક્સ છે અહીંયા 422. તો તમે દરેક કેટેગરીના રેન્ક, માર્ક્સ અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં સંપૂર્ણ મેડિકલ એડમિશન વગેરેની જાણકારી મળતી રહે. તો હવે આગળના વિડીયોમાં આપણે જે 20 પ્રાઇવેટ કોલેજ છે એનો આપણે વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું. તો તમે કોમેન્ટ કરજો કે વિડીયો જોઈએ છે કે નહીં. જો તમારો પ્રતિભાવ સારો હશે તો હું વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશ.